ઢીંચણના જે દુખાવા છે એમના કારણો કયા કયા હોઈ શકે અને એના માટે આપણે એમના પ્રિવેન્શન માટે એઝ વેલ એઝ એમની ટ્રીટમેન્ટ માટે શું કરી શકીએ એના વિશે આજે જાણીશું. હવે નીની પાછળના ભાગમાં પેઇન શાના કારણે થઈ શકે? તો આ જે ભાગ છે અહીંયા એક પોપ્લિટિયલ મસલ આવેલું હોય. આ ભાગની અંદર જે પોપ્લિટિયલ મસલ છે એની અંદર જો આપણને સોજો આવે તો પણ ઘણી વખત પેઇન થઈ શકે. નીની પાછળના ભાગે આપણને પેઇન ફીલ થતું હોય, મેઇનલી પગ લાંબો કરવામાં અથવા તો અંદરની સાઈડ મૂવ કરવામાં એની અંદર પેઇન થતું હોય. જ્યારે પણ એ પેઇન થાય એ ટાઈમે એને રેસ્ટ આપવો જરૂરી છે. સેકન્ડ કોમન રીઝન છે પીસીએલ ઇન્જરી. જે રીતે આપણે જોયું કે સ્પોર્ટ્સમાં આગળ એસીએલ ઇન્જરી થઈ શકે એ રીતે પાછળના ભાગમાં પીસીએલ આવેલું હોય, પોસ્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ. પડવાના કારણે ઘણી વખત આ લિગામેન્ટ અથવા તો એને બોન સાથે ઉખડી જતું હોય અથવા એ લિગામેન્ટ તૂટતું હોય, એ કારણે પણ આપણને આ પેઇન થઈ શકે. જ્યારે પણ આ પેઇન થાય ત્યારે મોટાભાગે એની જે ટ્રીટમેન્ટ છે કન્ઝર્વેટિવ હોય, એટલે કે એમાં સર્જરીની જરૂર ના પડતી હોય. વ્યવસ્થિત ફિઝિયોથેરાપી કરવાથી, થોડો ટાઈમ માટે બ્રેસ પહેરવાથી, જેના માટેના બ્રેસીસ અલગ આવે એ પહેરવાથી, આઈસ એપ્લિકેશન કરવાથી અને દુખાવાની દવાઓ લેવાથી એ પેઇન મટી જતું હોય. જો એ પેઇન ના માટે તો ઘણી વખત આપણે એમઆરઆઈ કરવાની જરૂર પડતી હોય. અને જો એમઆરઆઈની અંદર એવું આવે કે પીસીએલ કમ્પ્લીટ તૂટી ગયેલો છે અથવા તો પછી અહીંયાથી બોની ફ્રેગમેન્ટ જે ઉખડેલો છે બહુ વધારે દૂર છે, તો પછી ઘણી વખત આપણે એને દૂરબીનથી સર્જરી કરવાની પણ જરૂર પડતી હોય છે. એના પછીનું જે કોમન રીઝન છે એ છે પોપ્લિટિયલ બર્સાઇટિસ. પોપ્લિટિયલ બર્સાઇટિસ અથવા તો બેકર સિસ્ટ. બેકર સિસ્ટની અંદર શું હોય? આપણે જે પાછળના ભાગમાં જોયું કે અહીંયા પોપ્લિટિયલ મસલ આવેલો છે, એની પાછળ એક નાનું એવું પાઉચ આવેલું હોય, જે મારે તમારે દરેકને હોય. પણ ઘણી વખત એની અંદર પાણી ભરાઈ જાય. આપણને પાછળ ફીલ થાય આ ભાગમાં કે અહીંયા સ્વેલિંગ છે, એક પ્રકારની ગાંઠ જેવું છે. એ ગાંઠ શું હોય? એ એકચ્યુઅલી એની અંદર પાણી ભરેલું હોય. એ થાય છે એના કારણે આઈધર ગાદી ફાટી ગઈ હોય અથવા તો નીમાં સોજો આવ્યો હોય, કારણથી વધારે દોડવા ભાગવાનું થયું હોય એના કારણે સોજો આવે, અથવા કોઈ વા થયો હોય, ક્યારેક પોસ્ટ વાયરલ આર્થરાઇટિસ એટલે કે વાયરલ કોઈ ઇન્ફેક્શન થયું હોય એના કારણે નીમાં સોજો આવે. તો જે વધારાનું પાણી છે આ આઈધર ઉપર જઈ શકે અથવા તો પાછળની સાઈડ પાઉચ બનીને અહીંયા બેસી શકે. જો એ પાછળની સાઈડ પાઉચ બનીને બેસે તો એને કહેવાય બેકર સિસ્ટ. એ મટે કઈ રીતે? એના માટે જે કારણથી એ પાણી ભરાયું છે, જેમ કે ગાદી ફાટવાથી ભરાયું છે અથવા તો પોસ્ટ વાયરલ આર્થરાઇટિસના કારણે ભરાયું છે, એની ટ્રીટમેન્ટ કરીએ એટલે આપોઆપ બેસી જાય. એ સચ બેકર સિસ્ટ જ્યાં સુધી ઇન્ટેન્સ પેઇનફુલ ના હોય ત્યાં સુધી એના માટે કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડતી નથી. થેન્ક યુ.